નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ 5 બોધાત્મક પ્રક્રિયાઓ જેમાં છેલ્લો ભાગ 6 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ પાઠની સંપૂર્ણ સમજ જોઈતી હોય તો આ અગાઉના ભાગ 1 થી 5 જોવાનું ભૂલતા નહીં. આજે આપણે સર્જનાત્મક વિચારણા વિશે ચર્ચા કરીશું કે સર્જનાત્મક વિચારણા કોને કહેવાય. સર્જનાત્મક વિચારણા એ પણ એક પ્રકારની બોધાત્મક પ્રક્રિયા જ કહેવાય છે. ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે વ્યક્તિએ સૌ પ્રથમ જમીનમાં બીજ વાવીને ખેતી કરી હશે, કોને પૈડું બનાવ્યું હશે, ગુફાઓની દિવાલોની ચિત્રથી સજાવી આ બધું કામ કોને કર્યું હશે. આ બધા વિશે પણ તમે અવારનવાર વિચારતા હશો. રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓએ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું હશે. પહેલાં કલ્પના કરીએ છીએ કે આવી કંઈક વસ્તુ આપણે બનાવીએ. એવા અસંખ્ય લોકો છે જેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો છે, જેનો લાભ અને આનંદ આપણે બધા ઉઠાવી રહ્યા છીએ. સંગીત, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ, રમતગમત વગેરેના અનેક રૂપ આપણને જે આનંદ અને ખુશી આપે છે તે બધા જ સર્જનાત્મક વિચારસરણીની પેદાશ છે. તમે જુઓ તો હજારો જાતના સંગીત છે, હજારો જાતના ગીતો છે, હજારો જાતની ચિત્રકલાઓ છે. બધા અલગ અલગ ચિત્રો બધા હોય છે અને અમુક ચિત્રોના તો કરોડો રૂપિયા આવે છે. તો આ બધી ચિત્રકલા તમે જુઓ તો ઘણું બધું સાહિત્ય તમને જોવા મળે છે. નવલકથા, છંદ, અલંકાર, દુહા, લોકગીતો, આ બધું આપણું સાહિત્ય. રમતગમત જુઓ તો તમે ઘણી બધી રમતગમતો આપણને જોવા મળે છે. તો આ બધી જે રચના થઈ હશે એ શેના કારણે થઈ હશે? સર્જનાત્મક વિચારણાના કારણે. સર્જનાત્મક વિચારણાની વ્યાખ્યા. સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા રેવડોલ 1956 દ્વારા આપવામાં આવેલી છે. તેના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતાને કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે. આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ હોઈ શકે છે. તેમાં પૂર્વ અનુભવોથી પ્રાપ્ત થયેલ માહિતીઓની એક નવી ભાત અને સમિશ્રણ સામેલ હોઈ શકે છે. એટલે થોડીક વસ્તુ પહેલાંની અને થોડીક વસ્તુ નવી, આ બંનેનું સમિશ્રણ પણ હોઈ શકે છે. તે એક નિરાધાર સ્વપ્નચિત્ર ન હોતા ઉદ્દેશ્યપૂર્ણ હોય છે. તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે. આને કહેવાય છે સર્જનાત્મક વિચારણા. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા ઘણી લાંબી છે, પરંતુ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અહીં એક ખાસ યાદ રાખવું જોઈએ કે એવું જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યોમાં જ દેખાઈ આવે. સર્જનાત્મક ચિંતક કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી. એવું નથી કે ફક્ત જે વધારે ભણેલા લોકો હોય, જે લોકો વૈજ્ઞાનિક છે, જે લોકો કલાકાર છે, એ લોકો સર્જનાત્મક વિચારણા કરી શકે. નહીં, દરેક વ્યક્તિમાં સર્જક બનવાની ક્ષમતા રહેલી હોય છે. એટલે કોઈ નાનો માણસ હોય, કોઈ મોટો માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય કે પછી કોઈ અમીર માણસ હોય, કોઈ પણ વ્યક્તિ સર્જનાત્મક વિચારણા કરવાની શક્તિ ધરાવે છે. લેખન, અધ્યાપન, ભોજન બનાવવું, ભૂમિકા ભજવવી, વાર્તા કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્નો પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્યનું આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી,
જેવી માનવીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રમાં વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાનો ઉપયોગ કરી શકાય છે. દરેક પ્રક્રિયામાં પછી તમે લખવાની પ્રક્રિયા કરતા હોય તો કંઈક નવીન રીતે લખવું, અલગ રીતે કંઈક લખવું, અલગ રીતે અધ્યાપન કરવું. બધા લોકો જે સામાન્ય રીતે તો વાંચતા હોય અને લખતા હોય એ પ્રમાણે તો કરે જ છે, પણ જો તમે કંઈક નવીન રીતે લખવાનું કે વાંચવાનું કરો, નવીન રીતે તમે યાદ રાખવાની કોશિશ કરો તો એ પણ શું કહેવાય? સર્જનાત્મક વિચારણા. ભોજનમાં કંઈક નવી વાનગી બનાવી એ પણ સર્જનાત્મક વિચારણા. નવી ભૂમિકા ભજવવી, નવી કંઈક વાર્તા બનાવી, નવો વાર્તાલાપ કે સંવાદ કરવો કે નવા કે પ્રશ્નો પૂછવા, આ બધી જ સર્જનાત્મક વિચારણાનો એક ભાગ છે. જો કે અહીં એ વાત પણ યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં ભિન્ન હોય છે. સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ. સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યાના ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાઓથી અલગ પડે છે, કે બીજા બધા વિચારો કરતાં આ વિચારણા એકદમ ભિન્ન છે. કારણ કે આ વિચારણામાં આપણે કંઈક નવું સર્જન કરીએ છીએ, નવા મૌલિક વિચારો કરીએ છીએ. સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતથી વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં પણ સમજવામાં આવે છે. જો કે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ કહેવાય છે. દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગી સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રીજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો કોઈ અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. એમાં કંઈક નવું જોવા મળે આપણને, જે પહેલાં હતું એના કરતાં કંઈક અલગ જોવા મળે તો એને આપણે સર્જનાત્મકતા કહી શકીએ. કે પહેલાં તમે જુઓ તો પહેલાં સાદા ફોન હતા, કે પહેલાં કેબલથી ફોન ચાલતા હતા. પહેલાં જે ટેલિફોન હતા એના માટે આપણે ઘરે વાયર લગાવવો પડતો હતો, અને હવે મોબાઈલ કનેક્શન આવી ગયા. તો એ શું બતાવે છે? જે પહેલાં હતું એના કરતાં કંઈક નવું છે. તો એ શું કહેવાય? સર્જનાત્મક વિચારણા. આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધિત છે. બ્રુનર સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય, ઇફેક્ટિવ સરપ્રાઇઝ તરીકે ઓળખાવે છે. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત થઈ જશે. આપણને પણ મૂકવા ઓહો, તમે આવી નવી શોધ કરી. તે શું બતાવે છે? અસરકારક આશ્ચર્ય. સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ છે એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપયુક્તતા કે યોગ્યતા. કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે જ કરવું, સામાન્ય સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ્ય વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરેને ઘણી વખત આપણે ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે. અમુક વાર આપણે મનમાં વિચારીએ કે હું તો આવી નવી શોધ કરી નાખું ને આમ કરી નાખું, દુનિયા બદલી નાખું ને, તો એ આપણે કંઈ સર્જનાત્મક વિચારણા ન કહેવાય. ફક્ત જે આપણે વિચારણા કરીએ એની પાછળનો જો કોઈ ઉદ્દેશ્ય હોય તો જ એ સર્જનાત્મક વિચારણા કહેવાય. સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહી શકાય જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ, ઉપયુક્ત, યોગ્ય, રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોય. એટલે જે પણ કંઈ આપણે વિચારો કર્યા છે એને આપણે વાસ્તવિક સ્વરૂપ આપે, એ વિચારોને સાર્થક કરવા માટે આપણે પ્રયત્નો કરીએ તો જ એ વિચારણા સર્જનાત્મક વિચારણા કહેવાય. સર્જનાત્મક વિચારણાના પ્રકારો. સર્જનાત્મકતા સંશોધનના ક્ષેત્ર અગ્રણી એવા જેપી ગિલફર્ડ દ્વારા
વિચારણાના બે પ્રકાર દર્શાવવામાં આવેલા છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે વિચારણાના કેટલા પ્રકાર છે? બે. પહેલું કેન્દ્રગામી વિચારણા, અંગ્રેજીમાં જેને કહેવાય છે કન્વર્જન્ટ થિંકિંગ, અને બીજો પ્રકાર છે વિકેન્દ્રી વિચારણા, ડાયવર્જન્ટ થિંકિંગ. વિચારણાના પ્રકારો કોને આપેલા છે? જેપી ગિલફર્ડ. અને વિચારણાના બે પ્રકારો છે કેન્દ્રગામી વિચારણા અને વિકેન્દ્રી વિચારણા. કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે જેની જરૂરિયાત એવી સમસ્યાઓના ઉકેલમાં પડે છે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય છે, જેને કહેવાય છે કેન્દ્રગામી વિચારણા. જેમાં ફક્ત સમસ્યાનો એક જ ઉકેલ હોય છે એને કહેવાય છે કેન્દ્રગામી વિચારણા. દાખલા તરીકે 3, 6, 9. હવે આગળની સંખ્યા શું હશે? 12. આમાં ફક્ત એક જ જવાબ આપણને મળે છે, તો આ કેવી વિચારણા કહેવાય? કેન્દ્રગામી વિચારણા. બીજો પ્રશ્ન 5, 10, 15 પછી કયો જવાબ આવશે? તો 20. આનો પણ ફક્ત એક જ ઉત્તર છે, તો આને પણ કેવી વિચારણા કહેવાય? કેન્દ્રગામી વિચારણા. એટલે જેમાં ફક્ત આપણને એક જ જવાબ ઉત્તર પ્રાપ્ત થાય તેને કહેવાય કેન્દ્રગામી વિચારણા. હવે તમે અમુક એવા પ્રશ્નો અંગે વિચારો જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો હોય છે. આ પ્રકારના પ્રશ્નો આપણે જોઈએ તો કાપડના કયા કયા ઉપયોગો છે? તો એના ઘણા બધા જવાબો આપણને પ્રાપ્ત થાય. જેમ કે કાપડ આપણને પહેરવા માટે ઉપયોગી થાય છે, ઘર વપરાશ માટે ઉપયોગી છે, ખુરશીના કવર, પડદા, ચાદર, સોફાના કવર, આ બધા માટે કાપડ ઉપયોગી છે. તો આ પ્રશ્નના ઘણા બધા ઉત્તરો પ્રાપ્ત થાય છે. તો આ વિચારણા કેવી કહેવાય? વિકેન્દ્રી વિચારણા. તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક અને દેખાવમાં પણ સુંદર લાગે? જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તો એના પણ આપણને ઘણા બધા ઉત્તરો પ્રાપ્ત થાય છે. આ બધા પ્રશ્નોના જવાબ માટે વિકેન્દ્રી વિચારણાની જરૂરિયાત પડે છે, જે એક એવી મુક્ત વિચારણા છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાના અનેક ઉત્તરો વિચારી શકે છે. આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવ માટે મદદરૂપ બને છે. સર્જનાત્મકતાના સોપાનો. તેના 4 સોપાનો છે. તેમાંથી પહેલું સોપાન તૈયારી, પ્રિપેરેશન. બીજું સોપાન સેવન, ઇન્ક્યુબેશન. ત્રીજું સોપાન વિચારનો ઝબકાર, ઇલ્યુમિનેશન. અને ચોથું સોપાન મૂલ્યાંકન એટલે કે વેરિફિકેશન. આ 4 સોપાનો સર્જનાત્મકતાના છે. તમે કોઈ પણ જ્યારે સર્જનાત્મક વિચારણા કરો ત્યારે તમને આ 4 સોપાનો જોવા મળે છે: તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. પહેલું તૈયારી, પ્રિપેરેશન. અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત અનુભવે છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજના ઉત્પન્ન કરે છે, જેને કહેવાય છે તૈયારી. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્ય અને દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. બીજું સોપાન છે સેવન, ઇન્ક્યુબેશન. જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય છે અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે છે. ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશામાં નિષ્ક્રિયતા અને અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન થઈ શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે કાર્યને છોડી દેશે. આ અવસ્થાને સેવનની અવસ્થા કહેવાય છે. એટલે કોઈપણ સમસ્યા વિશે આપણે જ્યારે વિચારતા હોઈએ ત્યારે આપણે કંટાળીને એ સમસ્યા વિશે વિચારવાનું છોડી દઈએ છીએ અને થોડીક વાર આપણે આરામની સ્થિતિમાં હોઈએ છીએ, જેને સેવનની અવસ્થા કહેવામાં આવે છે. ત્રીજો સોપાન છે વિચારનો ઝબકાર, ઇલ્યુમિનેશન. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો હોતો નથી, તો બની શકે છે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન
ન પણ થાય. ઘણી બધી વાર એવું બને છે કે આપણા જીવનમાં કોઈ સમસ્યા આવે તો તેનો ઉકેલ આપણને મળતો નથી અને ત્યારે આપણે શાંતિથી બેસી જઈએ છીએ. બની શકે કે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની તૈયારી કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આંટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે, જેને વિચારનો ઝબકાર કહે છે. પરીક્ષામાં પ્રશ્ન વિચારનો ઝબકાર કોને કહેવાય? જ્યારે આપણે ઊંઘી રહ્યા હોય, શાંતિથી બેઠા હોય કે ઊંઘીને જાગ્યા હોય કે સ્નાન કરતા હોય કે આમ તેમ આંટા મારતા હોય, ત્યારે અચાનક આપણા મનમાં જે વિચાર આવે છે તેને કહેવાય છે વિચારનો ઝબકાર. બોલવાની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ તેવું કહીએ છીએ. આવા સમયે આહ અથવા મળી ગયું એવો ઉદ્ગાર આપણા મુખમાંથી સરી પડે છે, જેને આહ અનુભવ કહેવામાં આવે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી એક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જ્યારે તમારે અમુક પ્રશ્નનો જવાબ તમને મળતો નથી અને અચાનક તમે શાંતિથી બેસી જાઓ છો અને અચાનક તમને પ્રશ્નનો ઉત્તર મળી જાય છે, ત્યારે પણ તમારા મોઢામાંથી એક શબ્દ નીકળે છે, આહ, જવાબ મને મળી ગયો. તો તેને શું કહેવાય છે? વિચારનો ઝબકાર અથવા તો આહ અનુભવ. ચોથું સોપાન છે મૂલ્યાંકન વેરિફિકેશન. અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે તમારો જે પણ કંઈ વિચાર છે એ વિચાર યોગ્ય છે કે નહીં. યોગ્ય અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રગામી વિચારણાની ભૂમિકા મહત્ત્વની થઈ પડે છે. સર્જકતા વધારવાના સૂચનો. તમારે તમારી સર્જકતા વધારવી હોય તો તમે કઈ રીતે વધારી શકો? સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલા અભ્યાસોથી એવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિઓ તથા કૌશલ્ય છે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો આપણે જોઈએ. તમારી આજુબાજુના દ્રશ્યો, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં આવે અને પ્રતિક્રિયા કરવામાં સક્ષમ બનાવવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનાવો તો તમારી સર્જકતા વધી શકે છે. સમસ્યાઓ, ચૂકાઈ ગયેલ માહિતીઓ, ખામીઓ, અપૂર્ણતાઓ વગેરે ધ્યાનમાં લો. પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ તથા અપૂર્ણતાઓને જોવાનો પ્રયાસ કરો. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતી અને ટેવ વિકસાવો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્યો પર મનન કરવાની કળા વિકસાવો. તમે જેટલા પ્રશ્નો તમે પૂછશો એટલા તમને નવા નવા ઉત્તરો પ્રાપ્ત થશે અને એટલી જ તમે નવી સર્જનાત્મક વિચારણા કરી શકશો. તમારા વિચારનો પ્રભાવ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિની બાબતમાં શક્ય તેટલા ઉકેલો, યોજનાઓ કે સૂચનો તૈયાર કરો. તમારા ચિંતનમાં લચકતા લાવવા માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિના વિભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવાનો પ્રયત્ન કરો. મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ અને લચકતાને વધારવા માટે ઓસબોર્નની વિચાર સર્જન બ્રેનસ્ટોર્મિંગ ટેકનિકનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે કે કોઈ સમસ્યા વિશે અને મનને મુક્તપણે વિચારો. અહીં જ્યાં સુધી વિચારો પૂરા ન થાય ત્યાં સુધી આ વિચારોના મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે એક સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને આપસમાં જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામ સામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને માણસને ઉડન ખટોલા એટલે કે રોપવેનો વિચાર આવ્યો હશે. આવો વિચાર આવ્યો અને પછી રોપવેની રચના થઈ હશે. તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાને એવા કાર્યોમાં લગાવો જેમાં કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય. દાખલા તરીકે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજો બનાવવી, વાર્તાઓ અને કવિતાઓને નવો વળાંક આપી અલગ રીતે રજૂ કરવી, સમસ્યાઓ અને ઉખાણાઓ બનાવવા, રહસ્યોને ઉકેલવા વગેરે.
કોઈ સમસ્યા અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠ ઉકેલને પસંદ કરો. જો તમે કોઈ શ્રેષ્ઠ ઉકેલ સમજતા હોય તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક કે પ્રતિભાવ મેળવો જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય. એવો વિચારવાનો પ્રયત્ન કરો કે આવી જ સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે. તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. આ અવસ્થામાં તમારું અજાગ્રત મન પણ સમસ્યાના ઉકેલ વિશે વિચારતું હશે અને ક્યારેક અચાનક જ ઉકેલ તમને સૂઝી આવશે, જેને કહેવાય છે વિચારનો ઝબકાર. ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખામાં ગોઠવાયેલા હોઈ શકે. આથી તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો જેથી તમે દરેક સંભવિત ડાળી અને શાખામાંથી પસાર થઈને સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકો. તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લોભથી બચો તથા હતાશા અને નિષ્ફળતાઓનો મુકાબલો કરો. સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો. કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અથવા કલ્પના કરો. જે બાબત ક્યારેય નથી બની તેના વિશે પણ વિચારો. દાખલા તરીકે, જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની તરફ ગતિ કરે તો શું થાય? જો શૂન્ય ન હોય તો શું થાય? આ બધા વિશે પણ અમુક વાર તમે વિચારો કરો. તેમાંથી પણ તમને કંઈક નવું સર્જન મળી શકે. સમસ્યાને લગતી તમારી બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે સાવચેત રહો. જ્યારે આપણે કોઈ સમસ્યામાંથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ તો સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના પણ એકદમ ઘટી જાય છે. આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. તમારી સર્જકતાને નબળી ન સમજો. તમારા સર્જનના આનંદનો અનુભવ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ અગાઉના ભાગ 1 થી 5 જોવાનું પણ ભૂલતા નહીં.